તો ગુજરાતના અન્નદાતા ફરી એક વખત ઉચાટમાં છે, કારણ કે હવે માવઠું બરબાદ કરવા માટે આવી ગયું છે। ભર શિયાળે માવઠાનો માર ખેડૂતોએ વારંવાર સહન કરવો પડી રહ્યો છે। ડિસેમ્બરની મધ્યમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યા બાદ ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 8 થી 10 જાન્યુઆરી સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આ તરફ છોટાઉદેપુર, નવસારી, ભરૂચમાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। तो मिनिमम टेम्परेचर गुजरात रीजन में इंक्रीज करेगा, बढ़ेगा 2 से 3 डिग्री सेल्सियस तक ड्यूरिंग नेक्स्ट 3 to 4 days। सौराष्ट्र कच्छ में देयर विल बी नो लार्ज चेंज इन मिनिमम टेम्परेचर ड्यूरिंग नेक्स्ट 3-4 days। 8 तारीख को 8, 9, 10 में बारिश रहेगा। 8 तारीख को डांग, तापी, नर्मदा, दाहोद में बारिश लाइट रेन होने का संभावना है। अगाऊ ચોમાસામાં અતિવૃષ્ટિથી ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો અને હવે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો ડાંગના વાતાવરણમાં પલટો આવ્યો છે। આહવામાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સાંજના સમયે વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। બાવળા એપીએમસીની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। ખેડૂત વિભાગની બેઠક માટે 15% મતદાન થયું, જ્યારે વેપારી વિભાગની બેઠક માટે 95% મતદાન થયું છે। એપીએમસીમાં શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થઈ ગયું। વડોદરામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી છે। બરોડા ડેરીના પ્રમુખ તરીકે દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા અને ઉપપ્રમુખ તરીકે ફરી વખત જીબી સોલંકીની વરણી કરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે 13 ઝોનમાંથી 7 ઝોનમાં ડિરેક્ટર્સ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડિરેક્ટરો દ્વારા બંને પ્રમુખોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા। બંનેની વરણીને લઈને મોટી સંખ્યામાં ઠેકેદારો હાજર રહ્યા હતા। સાથે જ ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ ઉપરાંત ધારાસભ્ય યોગેશ પટેલ, શૈલેષ મહેતા અને નેતાઓ હાજર રહ્યા। બંનેની નિયુક્તિને આવકારી હતી। प्रायोरिटी फर्स्ट नंबर की प्रायोरिटी थी 6 वर्ष छेल्ला 8 वर्ष थी वहीवट करीए छे। 3 वखत आ डेरीना इतिहास में प्रमुख और उपप्रमुख बिनहरीफ चूंटाया है। ये अमरा काम करवानी प्रायोरिटी आधारे है। पार्टीए पण अमने स्वीकार्या छे। दूध उत्पादकोए अने एमना प्रतिनिधिओए पण अमने स्वीकार्या होय त्यारे तमामनो आ तबक्के खूब खूब आभार मानु छुं। अने આવનારા 5 વર્ષમાં આ બરોડા ડેરીમાં 10 લાખ લીટર દૂધ થાય, એનો પાવડર પ્લાન્ટ નવો નખાય। સીધે સીધું કામ થતું જ આવ્યું છે। 5 વર્ષ વીતી ગયા, આમ તો 8 વર્ષ વીતી ગયા। હું ને દિનુ મામા સાથે છીએ, અમારું આ બોર્ડ પણ અમારી સાથે છે। અમારા દીક્ષિતભાઈને બાદ કરતા લગભગ બધા જ અમારા જે નિયામક મંડળના સભ્યો છે તે એના એ જ છે। 8 વર્ષમાં ક્યારે પણ કોઈ વિરોધ વંટોળ આ ડેરીમાં થયો નથી। બધું કામ સરળતાથી જ પતતું આવ્યું છે, સીધું જ પતતું આવ્યું છે અને આવનારા સમયમાં પણ સીધું જ પતશે। હા, પણ જે રીતે મતદારોએ આ વખતે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, અમારા 13માંથી 6 ને બિનહરીફ કર્યા અને બાકીના 7ને જંગુ બહુમતીથી જીતાડ્યા છે, એનો અર્થ એ થયો કે મતદારોનો વિશ્વાસ અને ભરોસો અમારા પર વધ્યો છે। નવસારીમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। નવસારીના ગણદેવીમાં ભાજપીઓ વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે। ગણદેવી પાલિકાની ચૂંટણી ટાણે ગટ્ટમના ભાજપી શાસકો વિરુદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। મોદીજીને સથવારો પરંતુ ગણદેવીનું અહિત કરનારાઓને જાકારો આપવામાં આવશે તેવા પોસ્ટર્સ લગાવાયા છે। તો ગુણવત્તાયુક્ત વિકાસની આશા પણ પોસ્ટરમાં વ્યક્ત કરાય છે। ગણદેવીમાં વિવિધ સ્થળે પોસ્ટર્સ લગાવવામાં આવતા રાજકારણ ગરમાઈ ગયું છે। પોસ્ટર્સની જાણ થતાં જ તાત્કાલિક તેને હટાવી લેવામાં આવ્યા હતા।
બર્ડ ફ્લૂને લઈને બનાસકાંઠાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને જિલ્લામાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના બેકયાર્ડ, પોલ્ટ્રી ફાર્મ, કમર્શિયલ પોલ્ટ્રી ફાર્મમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં 12 લાખ મરઘા અને બતકનો ઉછેર થાય છે. ત્યારે જો પક્ષીઓના શંકાસ્પદ મૃત્યુ થાય તો તેના પોસ્ટમોર્ટમ માટે કિટમાં પેક કરીને ભોપાલ મોકલી શકાય તે માટેની તૈયારી પણ શરૂ કરાઈ છે. તમામ પોલ્ટ્રી ફાર્મ પર 8 જેટલી ટીમ સર્વે કરીને વિગતો મેળવી રહી છે. અમુક રાજ્યોના અંદર બર્ડ ફ્લૂની દહેશત ફેલાઈ રહી છે, જેના કારણે આપણા ગુજરાત રાજ્યમાં પશુપાલન ખાતા દ્વારા એક સર્વે હાથ ધરવાની કામગીરી ધરાઈ રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મરઘા વિસ્તરણ કેન્દ્ર દ્વારા અમારી 7 ટીમો અમે નું આયોજન કરેલ છે અને સાથે સાથે ટીમો બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામોમાં જઈને સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. અને અમારા જે પશુધન નિરીક્ષકો રહ્યા એ ફાર્મ જઈ કે ફાર્મમાં કોઈ રોગચાળો છે કે કેમ તેની અને કોઈ અસાધારણ મૃત્યુ નોંધાયું છે કેમ તેની પણ હાલમાં તેઓ ખેડૂતો જે મરઘા પાલકો છે તેમને પૂછીને તેની માહિતી મેળવી રહ્યા છે. દેશમાં કોરોના મહામારીનો ખતરો ટળ્યો નથી, ત્યાં નવા રોગે પગ પેસારો કર્યો છે. દેશના અનેક રાજ્યોમાં અત્યારે બર્ડ ફ્લૂનો રોગ સામે આવી રહ્યો છે. પક્ષીઓમાં મુખ્યત્વે આ રોગ જોવા મળી રહ્યો છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લાનું મરઘા વિસ્તરણ કેન્દ્રનો જે સ્ટાફ છે તે પણ એલર્ટ મોડમાં આવ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા 218 જે મરઘા ફાર્મો છે તે ફાર્મો ઉપર અત્યારે જે ટીમો છે તે ટીમોએ તપાસ હાથ ધરી છે અને જે મરઘાનો ઉછેર થઈ રહ્યો છે તેનું સર્વે હાથ ધરાયો છે. મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના 6 કેન્દ્રો પર 218 મરઘા ફાર્મો આવેલા છે. આ મરઘા ફાર્મોમાં જે માલિકો છે તે માલિકો અહીંયા ફાર્મની કેવી જાળવણી કરી રહ્યા છે તેની મુખ્યત્વે તપાસ ચાલી રહી છે અને જે ટીમો છે તે ટીમો દ્વારા તમામ જે મરઘા ફાર્મો છે ત્યાં સર્વે કરાશે અને જે આ રોગ છે તે રોગ ક્યાંય ફેલાતો નથી તેની તકેદારી રાખશે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે વડોદરાના સાવલીમાં ભેદી સંજોગોમાં કાગડાઓના મોત નિપજ્યા છે. વસંતપુરા ગામે 30 થી વધુ કાગડાઓના મોત નિપજ્યા, જે અંગે પશુપાલન વિભાગે તપાસ હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. 2015ના પરિણામ કોંગ્રેસ તરફથી રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં સારા પરિણામ મળ્યા હતા. શહેરી વિસ્તારમાં હજુ પણ મહેનતની જરૂર છે તેવું તેમણે કહ્યું છે. નગરપાલિકા અને મનપામાં આ વખતે અમે વિશેષ ધ્યાન આપીશું. હાલમાં અમે શહેરી વિસ્તારમાં ધ્યાન આપી રહ્યા છીએ. सर, किस तरह से देखते हो पूरा गुजरात का हाल पॉलिटिकली जो माहौल अभी बन रहा है, स्थानीय निकाय के चुनाव आ रहे हैं, किस तरह की तैयारी अभी है? आपने देखा होगा कि करीब ये चुनाव तो पहले ही होना था लेकिन बीच में नहीं हो पाया. जो 2015 के नतीजे रहे उसमें हमने ग्राम्य विस्तार में, रूरल एरिया में बड़ा अच्छा परफॉर्मेंस रहा. कई सारी ज़िला पंचायतें हमारी थी, लेकिन नगरपालिका और महापालिका में हमारा परफॉर्मेंस उतना अच्छा नहीं था. तो इस बार ग्राम्य विस्तार की तरफ तो हम ध्यान दे ही रहे, लेकिन नगरपालिका महापालिका की तरफ हम ज़्यादा ध्यान दे रहे और वहाँ पर भी कैंडिडेट सिलेक्शन की प्रोसेस ठीक से चालू है. कैंपेन का भी जो प्लान बनाना है वो बन गया है. और आपने देखा होगा कि 2 दिन पहले हमने अर्बन विस्तार का, महापालिका का हमारा कैंपेन भी ऑफिशियली हमने लॉन्च किया. मुझे लगता है कि जब आने वाले 10-15 दिन में जब भी ये चुनाव अनाउंस होंगे तो आखिरी फाइनल फेज़ में भी हम रहेंगे और इस बार ग्राम्य विस्तार में और शहरी विस्तार में बहुत अच्छा प्रदर्शन कांग्रेस का होगा. कैमरामैन मौलिक गज्जर साथी कल्पिन त्रिवेदी, संदेश न्यूज़, अमदावाद. અમદાવાદના કણભા આસપાસના 10 ગામના લોકો પ્રદૂષણના લીધે પરેશાન થયા છે અને તેમની હજારો વીઘા જમીનને નુકસાન થઈ રહ્યું છે. છતાં જીપીસીબી આંખ આડા કાન કરી રહ્યું છે. પેટ્રોલિયમ કંપની ખેડૂતોની બની વેરી. જીપીસીબી પણ થઈ ખેડૂતોની દુશ્મન. આ જમીનમાં ભારત પેટ્રોલિયમ કંપની વેસ્ટનો કરે છે નિકાલ, પરંતુ યોગ્ય રીતે નિકાલ ના કરતા કણભા આસપાસના 10 ગામમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કોઈ પણ ખનન બાદ જે પણ પોલ્યુશન હોય તે અહીંયાથી હટાવી લેવું જોઈએ જે ખનન બાદ. પરંતુ 3 વર્ષ થયા હોવા છતાં પણ અહીંયાથી કોઈ પણ પ્રકારનું કેમિકલ યુક્ત કોઈ પણ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવ્યું નથી. ભારત પેટ્રોલિયમ કંપનીએ થોડા વર્ષ અગાઉ આ વિસ્તારમાં જમીન ભાડે રાખી હતી અને બાદમાં સંશોધન શરૂ કર્યું હતું. આ સમયે કંપની સંશોધન દરમિયાન નીકળતા કચરાનો 90 દિવસમાં યોગ્ય નિકાલ કરવાની જીપીસીબીને લેખિતમાં બાંહેધરી આપી હતી. તેમ છતાં પણ 3 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી.
ખોટા બાના બતાવે છે, હમણાં ખેડૂતોને સમજણ પડે ને આમાં કે ભાઈ આમાં શું આવે શું નહીં, બરાબર. પણ ગુજરાત પોલ્યુશનના બોર્ડમાં એ કાગળમાં લખેલું છે, જે હું તમને કાગળ આપું છું, બરાબર. એ કાગળમાં એવું લખેલું કે 90 દિવસમાં હટાવવું અને 6 મહિના છેલ્લે 6 મહિનામાં હટાવવું, પણ આજ સુધી હટાવ્યું નથી. ખેડૂતોની અનેક વારની રજૂઆત અને ખેડૂતોનો આક્ષેપોનો મારો જાણે જીપીસીબી અને ભારત પેટ્રોલિયમની મિલી ભગત હોવાની ચાડી ખાઈ રહી છે. મેહુલ દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જીપીસીબીના બહેરાકાને ખેડૂતોના અવાજ ન અથડાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે, કારણ કે તેની જમીન પ્રદૂષણને કારણે બંજર બની રહી છે. બાબુઓએ બરબાદ કર્યા, ભારત પેટ્રોલિયમ કંપનીઓએ કર્યો કરાર ભંગ. ખેડૂતોની જમીનને થઈ રહ્યું છે નુકસાન. પીવાના પાણીમાં પણ આવે છે દુર્ગંધ. ચોમાસાની અંદર જે પાણી ભરાય છે એના લીધે ફેલાય છે, તે પાકને ઘણું નુકસાન થઈ રહ્યું છે. આજે આવા 3 વર્ષથી ઉઠાવ્યું નથી એટલે પાણી નીકળે છે, બધું આજુબાજુના ખેતરોમાં જાય છે. નુકસાન આટલા પાણી તો કેટલી જગ્યાએ જતું રહે, એમ આટલાથી તે પીવાના પાણીમાં નુકસાન કરે છે. ભારત પેટ્રોલિયમ કંપની પોલ્યુશન બોર્ડના નિયમો ઘોડીને પી ગઈ છે. આસપાસની જમીનમાં કેમિકલ ઠાલવાતા ખેડૂતોની જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. પાણી પણ અહીંનું પીવા લાયક રહ્યું નથી. જે પાણી પીવાના પાણી લાયક નો પણ નુકસાન થાય અને આજુબાજુ જે જમીનો છે એમને પણ ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન થાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કંપનીના અધિકારીઓ ગ્રામજનોની વાત સાંભળતા નથી. જીપીસીબીએ મૌન ધારણ કર્યું છે. હવે ખેડૂતોને રજૂઆત કરવી તો કોને, તે એક સૌથી મોટો સવાલ ઉભો થયો છે. સંશોધન કરવામાં આવે છે, મોટા મોટા ખાડા બનાવવામાં આવે છે, પરંતુ ખાડાને કોઈ પણ સુરક્ષા વગર ખુલ્લા મૂકવામાં આવે છે, જેની અંદર અકસ્માતોની ઘણી બધી ઘટનાઓ બને છે. ફળદ્રુપ જમીનો છે, ખાસ કરીને તેને ખૂબ જ નુકસાન થતું હોવાના આક્ષેપો પણ આસપાસના જે સ્થાનિક લોકો છે જે તે કરી રહ્યા છે. સાથે આ જે પ્રમાણે 3 મહિના અંદર જેનો નિકાલ થવો જોઈએ તેવો નિકાલ થતો ના હોવાના લીધે પણ આગામી દિવસોમાં હજુ પણ પ્રદૂષણ વધે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. 10 થી 15 ગામના જે લોકો છે તેને આ જે સંશોધન જે ચાલી રહ્યું છે તેના પ્રદૂષણને લીધે પરેશાની પણ ભોગવવી પડી રહી છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે મિહિર દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગીર સોમનાથના ઉનામાં દીપડાએ બાળકને ફાડી ખાધું. ગીરગઢડાના જૂના ઉગલા ગામની આ ઘટના. દીપડાના હુમલામાં 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું. વાડી વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો હતો. માતા પિતાની સામે જ 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું.